જો આજે એક એવો વિડીયો હું બનાવી રહ્યો છું. આ વિડીયો નથી બનાવી રહ્યો, બટ એક સ્ટુડન્ટ અત્યારે મળવા માટે આવ્યો તો એનો એક્સપિરિયન્સ શું છે હું લઈ રહ્યો છું. તો એકચ્યુઅલમાં એને પ્લેસમેન્ટ આઈટી સેન્ટરમાંથી કંઈક મળ્યું છે. શું છે અત્યારે આપણે એને જ પૂછી લઈએ તો ખબર પડે. પહેલા દોસ્ત તારું નામ આખું શું છે? મારું નામ જાડેજા કુલદીપસિંહ હીરુભા. કુલદીપસિંહ હીરુભા. ઓકે, તમે ક્યાંથી છો? ભોપાનગર મતલબ ડીસાથી છો. ઓકે, તો આઈટી સેન્ટરમાં તમે અહીંયા શું કર્યું? કોઈ કોર્સ કર્યો તમે? ટેલીનો કોર્સ કર્યો તો. ઓકે, કેટલા ટાઈમ પહેલા? 3 મહિના પહેલા. 3 મહિના પહેલા. તો અહીંયા શું શું શીખવા મળ્યું તમને? સીસીસી કર્યું, ટેલી કર્યું, સીસીસીમાં પાવર પોઈન્ટ, એક્સેલ, સીસીસીના બધા કોર્સ કર્યા, પછી ટેલીનો કોર્સ કર્યો. બરોબર છે. અહીંયા તમે શીખી રહ્યા, એના પછી તમને નોકરી માટે કઈ મદદ કરી અહીંયાથી? નોકરી માટે આપી હતી, વેકેન્સી આપી હતી. કોને આપી હતી? આઈટી સેન્ટર. આઈટી સેન્ટરમાંથી. કઈ જગ્યાએ, મતલબ શું, ક્યાં જવાનું હતું? ઇન્ટરવ્યુ માટે જવાનું થયું તમારે, તો એ પહેલા શું કઈ ડર હતી તમારા મગજમાં કુલદીપસિંહ? પહેલા આમ થોડા હતા કે બીજું કઈ રીતે ઇન્ટરવ્યુ લેશે, કઈ રીતે થશે. બરોબર છે. મેડમે કીધું કે વાત કરીએ આપણે એકવાર જઈ આવો તો ખરા. ખરી. બરોબર છે. ઓકે, તો પછી ગયા તમે? સરસ. તો ગયા તો તમને કેવો અનુભવ થયો? તો શું શું પૂછ્યું તમને? ખાલી એમ જ પૂછ્યું કે ટેલીને આવડે છે, બરાબર નોકરી કરી. બરોબર છે. એટલે પહેલાનો કોઈ અનુભવ છે કે નથી એ પૂછ્યું તમને? ટેલી આવડે છે કે નથી આવડતું એ પૂછ્યું. ભલે આપણે ફ્રેશર હતા પણ પૂછ્યું આવું. બરોબર. પછી તમને કશું બીજું શું કીધું? ક્યારથી આવવાનું ને એવું બધું કીધું તમને? એટલે એમને પહેલા કીધું કે એકવાર તમે એન્ટ્રી કરી જો, તમને આવડે છે કે નહીં આવડે ખાલી કન્ફર્મ કરો. એટલે એન્ટ્રીઓ કરાવી એમને પહેલા. સાની એન્ટ્રીઓ કરાવી તમને? ઇન્વેન્ટરી. ભાઈ એકાઉન્ટ લખતા હોય એટલે એકાઉન્ટિંગ ની અંદર તમે લખો ને, ખરીદી હોય, વેચાણ હોય, પૈસા ચૂકવતા હોય, લેતા હોય માલ, તો એના અંદર સ્ટોક સાથે આઈટમ લખવું પડે કે ભાઈ પર્ટિક્યુલર આઈટમ છે, એનો નંગ આટલા હોય તો ટોટલ સાથે જીએસટી સાથે બિલ કઈ રીતે બને. આવું તમે જાતે પહેલા દિવસે આ કરી દીધું કામ? એટલે એમને સમજાવ્યું મને. એમને સમજાવી બી હતો. સરસ કરવાનું. જેમ કે ઇન્વેન્ટરીની એન્ટ્રી જેમ થાય એવા નથી કરી, કેમ કે એનો ભાવ કઈ રીતનું હોય. ઓકે, એમનો રેટ અલગ હોય, એમની પ્રોડક્ટ અલગ હોય, એટલે એકવાર ક્લિયર કરાવી દીધું. પછી તમે કરતા થઈ ગયા? પછી હવે આવડી ગયું. ઓકે, અત્યારે કામ કરો છો? હા, ચાલુ છે. અત્યારે ત્યાં શું કામ કરી રહ્યા છો તમે? હાલી એકાઉન્ટિંગનું ચાલુ છે. ડેલી જેમ પહેલા રૂટીન એવું કે ડે બુક ચેક કરી નાખવાની, પછી બિલો ભરી નાખવાની. બરોબર છે. બસ, અને પરચેસની ને સેલ્સની ખાલી એન્ટ્રી કરવાની. મતલબ ડે બુક એટલે દરરોજનું રોજમેળ કહીએ છીએ આપણે. રોજમેળ ચેક કરી દેવાનું. રોજમેળ ચેક કર્યા પછી શું કરવાનું? પછી સેલ્સની એન્ટ્રી કરવાની. બરોબર. તો કંપનીની અંદર માલ વેચાય છે તો એના કેટલા સેલ્સના બિલો બનાવવાના હોય તમારે? બિલો બનાવ્યા પછી રૂટીન આટલું કામ હોય છે રેગ્યુલર. ઉઘરાણી એવું બધું તમારે કઈ ધ્યાનમાં આવવાનું? અઠવાડિયે જતા ગમે ત્યારે કોઈ હવાલો બીજો કરાવો, પૈસા બીજા ખાતામાં નાખવાનો. ઓકે, બેન્કિંગ નું થોડું કામ આવે તો સંભાળવું પડે. સરસ. મતલબ તમને ત્યાં કંઈક શીખવા મળી રહ્યું છે? શીખવા મળે. ઓકે, મતલબ જે અહીંયા કોર્સ કરવા આયા એ પહેલા તમે જે ભણતા હતા એ વખતે વિચારતા હતા ને અત્યારે કામ કરો છો, એમાં શું ફરક લાગે તમને કુલદીપસિંહ? તો બહુ લાગે. હા, કે કોલેજની દુનિયા આખી અલગ હોય છે અને નોકરીની આખી દુનિયા અલગ હોય છે. સરસ. આમ તમને કેવો અનુભવ થઈ રહ્યો છે અત્યારે કામ કરો છો તો? સારો એક્સપિરિયન્સ થઈ રહ્યો. જો હજુ તો એમને મહિનો બી પૂરો થયો નથી અને 15 દિવસ થયા છે ને? 15 દિવસ થયા છે અને મળવા આવ્યા હતા તો કીધું એકવાર વિડીયો ઉતારી દઈએ એટલા માટે કે બીજા કોઈ સ્ટુડન્ટ આ રીતે કોઈ કોર્સ કરેલા હોય, ક્યાંક ઇન્ટરવ્યુ માટે જતા હોય તો ગભરાવું જોઈએ નહીં. બિંદાસ કુલદીપસિંહ જે રીતે ગયા એ રીતે તમારે ઇન્ટરવ્યુ માટે જતા રહેવાનું અને પછી મતલબ જે થશે દેખા જાયગા. રાઈટ ને? બાકી તો ભગવાન આપણને મદદ કરે અને જો તમે એક પ્રયત્ન કરશો તો ભગવાન તમારા માટે 2 પગ આગળ વધારવાના છે. આ રીતે તમે પણ તમારા લાઈફમાં આવું કંઈક નાની શરૂઆત કરી હોય, કંઈક શીખ્યા હોય તો ઇન્ટરવ્યુ આપવાની શરૂઆત કરો, એક્સપિરિયન્સ લો, માર્કેટમાં જશો તો તમને આવું બધું ખ્યાલ આવશે. તો કુલદીપસિંહે આવી શરૂઆત કરી છે. એમની લાઈફની જર્ની બહુ જબરજસ્ત આગળ જવાના છે, કારણ કે હજુ તો 1 મહિનો પણ નથી થયો. આ રીતે 5 મહિના, 6 મહિના, 10 મહિના, 12 મહિના, 1-2 વર્ષનો એક્સપિરિયન્સ લઈ લેશે પછી ઓટોમેટિક એમની લાઈફમાં એ ગ્રોથ કરી લેશે. તો આવું જ કંઈક તમે શીખવા માંગતા હોય, અમારા 2 સેન્ટર ચાલે છે. ડીસાની અંદર ચંદ્રલોક રોડ ઉપર ચાલે છે અને પાલનપુરની અંદર બસપોર્ટની અંદર અમારું ટ્રેનિંગ સેન્ટર ચાલે છે. જો તમે શીખવા માંગો છો, ખરેખર શીખવું છે, નોકરી મેળવવી છે તો રૂબરૂ મળવા માટે આવી જાઓ. અને જો ડીસા પાલનપુર બહારના છો ને ઓનલાઈન શીખવા માંગો છો તો નીચે નંબર છે ત્યાં કોન્ટેક્ટ કરજો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી કંઈક આવી ઇન્ફોર્મેશન સાથે. થેન્ક યુ.